નર્મદે હર. આજે માં નર્મદાના કિનારે અને માં કેવી કે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. આ નર્મદાષ્ટકમાં આવે છે કે ત્વદીય પાદ, માં તારા પગ એ કમળ જેવા છે. અને એક વાત પણ એવી છે કે જ્યારે ભગવાન મહાદેવનું પૂજન કરવા બેઠા અને તેમાં 99 કમળ હતા અને એક કમળ જ્યારે ફૂટ્યું ત્યારે પોતાનું નેત્ર કમળ કાઢી અને ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવી. એવા કમળની અધિક આપણા ધર્મ અને સંસ્કૃતિમાં મહત્વ છે. ત્યારે એક મને વાત યાદ આવે કે હમણાં જ 2-3 દિવસ ઉપર મારુતિ મંદિર ખાતે કમળ કુંડને જેસીબીથી તોડી પાડવામાં આવ્યો. આગલા વિડીયોમાં એને કેવી રીતે બનાવવામાં આવ્યો હતો, કેટલાનો સહયોગ લેવામાં આવ્યો હતો, એ પણ હું આગલા વિડીયોમાં કહ્યું હતું. પણ જ્યારે આપણે જોઈએ કે માતાજીનું વર્ણન હોય અથવા તો બીજા દેવોનું વર્ણન હોય, એમાં કમળની મહિમા બતાવવામાં આવી છે. અને ત્યારે આજે આટલું નુકસાન થાય, આટલું ખોટું કાર્ય કંઈક પણ થાય અને એને બચાવવાનો પ્રયત્ન ન થાય. અને બીજું કે જ્યારે કોઈ 5 જણ, કોઈ વડીલ, કોઈ સાધુ સંત, કોઈ જઈ અને ખરેખર તિલકવાડામાં આ ખોટું કાર્ય થતું હોય તો કોઈ કહે નહીં તો એવું થાય કે મને એક વાત યાદ આવે કે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ. રસ વગરની આ ધરા થઈ છે કે શું થયું છે ખબર પડતી નથી. પણ ખરેખર હું બધાને પ્રાર્થના કરું કે જે કોઈ ખોટું કાર્ય કદાચ થતું હોય તો માફ કરજો, પણ એનો રસ્તો કાઢો કે એને નુકસાન ન થાય અને આપણા દેવસ્થાનો એની ગરિમા અને એ સચવાઈ રહે. ધર્મ અને ધર્મ સ્થાનો એ જળવાય અને એનું મહત્વ વધે. લોકો ધાર્મિક સ્થળે જઈ અને એને ધ્યાન, પૂજન, ભજન કરવાનો એક આનંદ આવે, એવા આપણા ધાર્મિક સ્થાનોને રહે એવી માં નર્મદાના કિનારેથી બધાને પ્રાર્થના કરું. અને માં નર્મદા બધાને સદબુદ્ધિ આપે. અને મને આ પંક્તિ જે બોલ્યો કે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, એવું ન થાય. અને ખોટું કાર્ય કરતા વડીલો જઈને કહે કે આ ન કરો, એવી માતાજીને પ્રાર્થના કરું. એ જ અસ્તુ. નમામિ દેવી નર્મદે. આજે એક વાત એ દુઃખ સાથે કહેવી પડે છે કે આજે મારુતિ મંદિર તિલકવાડા ખાતે બનાવેલો એક કમળ કુંડ, જે ભગવાન મહાદેવને કમળ પ્રિય છે એવો કમળ કુંડ, અને તેને પાછળ બનાવતી વખતે કેવી રીતે બનાવવામાં આવ્યો, કેવી રીતે એના વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવ્યું અને કોનો સહકાર લઈ અને કાર્ય કરવામાં આવ્યું. જ્યારે કોઈક આવીને દાતા આપણાને લાખો ને હજારો રૂપિયા આપી જાય અને જો ઊભું કરવામાં આવે તો તેને નુકસાન થાય કે કંઈ થાય તો આપણાને એકદમ દુઃખ થતું નથી. પણ જ્યારે આગલે દિવસે કેટલા કમળ એ ખીલ્યા હોય અને એવો સુંદર કમળ કુંડ, એમાં જે ઈંટો વાપરવામાં આવેલી એ એક પ્રજાપતિનું ઘર તૂટ્યું અને એના ગળિયામાંથી આ કારીગરે એક પણ ઈંટ આખી નહોતી, પણ એ કમળકુંડ આખો બનાવવામાં આવ્યો. એમાં પથ્થર જે હતા તે અહીં પથ્થરવાળા જે ભાઈ શંભુભાઈ છે એમને જઈને વાત કરવામાં આવી કે મારુતિ મંદિરે આ રીતે કમળકુંડ બનાવવાનો છે. ત્યારે એમને એવું કહ્યું કે મહારાજ જાઓ, મંદિર માટે જે જોઈએ તે તમે અહીંથી પથ્થર લઈ જાઓ. એવી રીતે એ ભાઈએ પથ્થર આપ્યા. બીજું કે આપણે
જે કમળ અંદર વાવવાના હતા, ભગવાન હનુમાનજીની કૃપા હતી કે વડોદરાના એક ભાઈ એમને ત્યાં કમળ હતા અને અમને ચિંતા પણ એ હતી કે આ કમળ ક્યાંથી લાવીશું, પણ એ પણ ચિંતા ભગવાને પૂરી કરી અને કમળ સ્પેશિયલ એ માણસ આપણાને વડોદરાથી એક ભાઈ આપવા આવ્યા અને એ વાવવામાં આવ્યા. અને બીજું એક વાત કે જે બ્લોક આજુબાજુ નાખવામાં આવ્યા તે પણ બાઇક ઉપર કોથળા ભરી અને ઠેક મઢીથી ઠેક મારુતિ મંદિર લગીને લાવવામાં આવ્યા. અને આવી રીતે અને બીજું એક વાત ખાસ કહેવાય કે જે કામ કર્યું, કડિયા કામ કર્યું, એને પણ મને એવું કહ્યું કે મહારાજ મારી મજૂરી 500 રૂપિયા 600 રૂપિયા ચાલે છે, પણ તમે જે આપશો તે હું લઈ લઈશ. અને આ રીતે જ્યારે બધાના સહયોગથી જ્યારે કોઈક વસ્તુ ઊભી થઈ હોય ત્યારે એને પ્રત્યે લાગણી અને ભાવ હોય અને એ ચપટીમાં જેસીબી મારીને તોડી નાખવામાં આવે, એના વિકલ્પ જોવા પડે કે એને નુકસાન ન થાય ને બીજું કઈ રીતે ઊભું થઈ શકે એવું વિચારવું જોઈએ. પહેલાં પણ એક કુટીર એ જેસીબી મારીને તોડી પાડવામાં આવી. આજે કમળકુંડ આગલે દિવસના એટલા સુંદર કમળ ખીલેલા ફોટા હતા અને એ કમળકુંડને જ્યારે તોડવામાં આવ્યું ત્યારે લોકો દ્વારા પણ કેટલા લોકો દ્વારા પણ ડાયરેક્ટ બોલી ન શકે પણ કહેવામાં આવ્યું કે આ કાર્ય ખરેખર ખોટું કરવામાં આવ્યું છે. આપણે જોઈએ છે કે જે માણસે મહેનત કરીને ગળિયા ગોઠવીને જેને કમળકુંડ બનાવ્યો અને જે આપશો તે હું મજૂરી લઈશ એવી રીતે જે માણસને એને પણ હું વાત કરી કે આ કમળકુંડ આપણો જેસીબીથી તોડી પાડવામાં આવ્યો છે ત્યારે એ ભાઈને પણ ખરેખર દુઃખ થયું. એ આપણી જોડે આ કનવરભાઈ જે તે પણ આપણાને કાલે એટલું એમને એ દુઃખ થયું કે જેની કોઈ હદ નહીં.